સમાચાર અરવલ્લીથી સામે આવ્યા છે। અરવલ્લીના મેઘરજ તાલુકામાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો અંતર્ગત વાત કરવામાં આવે તો અરવલ્લીના મેઘરજમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે। તો આ અંતર્ગત મેઘરજ નગરના પંચાલ રોડ પર બાઇક પર માતા અને બે પુત્રો જઈ રહ્યા હતા। એ સમયે લાલ કલરની નંબર પ્લેટ વગરના બાઇક ચાલકે માતા અને બે પુત્રોના બાઇકને અથડાવી પથ્થર મારીને આતંક મચાવ્યો હતો, જેથી બે ભાઈ અને માતાએ શા માટે આમ કરે છે એમ કહેતા અન્ય ત્રણ અસામાજિક તત્વો પણ ધસી આવ્યા અને મહિલાનું ગળું દબાવી બંને ભાઈઓ સાથે મારામારી કરી અને જાતિ વિષયક ઉચ્ચારણ કરવામાં આવ્યું। તો સમગ્ર મામલે આસપાસના લોકો દોડી આવ્યા। આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થયા। તો આ અંતર્ગત મેઘરજ પોલીસને જાણ કરી હતી અને મેઘરજ પોલીસ ભોગ બનનાર યુવકની ફરિયાદ નોંધી આતંક ફેલાવી નગરની શાંતિ દોહડવાનો પ્રયાસ કરનાર 4 અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધીને તમામને ઝડપી લીધા છે અને આ અંગે ચક્રો ગતિમાન કર્યા છે, વધુ તપાસ હાથ ધરી છે।